હેલો યુટ્યુબ ફેમિલી, સૌથી પહેલાં તો બધાને જય મા કુળદેવી, જય રામા પીર. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. અને આજ વ્લોગ છે ને 2-3 દિવસ પછી શરૂ કર્યો, કેમ કે કપાસ વીણતા હતા ને તો પછી કાંઈ શરૂ નહોતો કર્યો. કાયમનું કાયમ એકનો એક વ્લોગમાં બતાવું પણ સારું ન લાગે ને, એટલે તો આજ કામમાં તો છે ને મારે ડુંગળીને ઘેરો વાઢવા જવાનું છે, પાછો રાખીને આવ્યા છે એટલે. તો હાલ કન્ટિન્યુ બન્યા રહેજો, વ્લોગમાં મજા આવશે. ને અમારા સાહેબ જો અત્યારમાં કંઈક કરવા મળ્યા છે. શું કરો? પોપિયો પૂરો થઈ જાય ને તો હવે આને કાઢી નાખવાનો છે, તો કાઢે છે. જો અમે ઘર પડખે છે ને તે કાંઈ બોલો સાંય ખાટલો બટલો રે, કા સાંય ખાટલો બટલો રે તો એ જો પોપિયો પાડે છે. અને આજ છે ને વાદળા બહુ જ બધા થઈ ગયા છે. જો વરે એવા હજી દિવસ કાંઈ ઉગ્યો નથી, અમે 4 થઈ ગયા છીએ. જો આ બધા ચારે બાજુ એવા વાદળા થઈ ગયા છે, વળે ને એવા. જો આ સાહેબે જો પોપિયો પાડી નાખ્યો, એ લે જો બધું નાખ્યું હતું. એ થોડો હાથ મારે તમે પાડો હતી પછી તો વાવાઝોડું આવ્યું તો પોપિયો પડી જાય. હાલો અમે આવી જશે ડુંગળી વાઢવા. અમે રાખી છે કેટલા હરિયા 10 છે કે એટલે આવા આવા દડા છે, ઉધડી રાખી છે. હજી અડધા ટ્રેક્ટરમાં અમે 3 જણા આવ્યા તો આ તો મોટા ઉધડિયા છે અમારે. આ અમારે ખેડૂની છે બીજી વાડી. જો આ એ ફરજો છે, આ બધા ઝાડવા. જો આજ વાદળા થઈ જશે તો ખેડૂત ડુંગળી ઉઠાવશે. માવઠાની આગાહી છે. આ બધા દુરહરિયા મેગીને વહી ગયા. એક ઓલો કાળી ટોપી વાળો અમારા મૈયાભાઈ. આ બધા કહી દે આમાં કેટલા ફૂટનો હેઠ હોય છે. અમે 100 વાગ્યાના છેડ્યા, 11 વાગે નીકળ્યા. 180 સ્પીડમાં ખેંચતા હતા ખબરના આપણે વધારે. અમે ભાઈ 200 સ્પીડમાં ખેંચતા ને 11 વાગી જાય. કેટલા ફૂટનો હેઠ હોય છે. ટોપી એને તો હસોડા આળા થડે ગમે એના કામ કરીને કામ. આ બધા ભાઈ ગયા છે તો 10 હરિયા પણ વાદળા થઈ ગયા છે લાલ પીળા. અમારે તો એ હદે ભાઈ મારથી મોટો મારથી મોટો ઉનાળો છે કે નહીં એટલે થોડાક રસ ચોટી જાય બકાઈ જાય ચડીકાનું. હવે બધા ખાવા ભાઈ ગયા. અમારા આજે ભાઈ બૂટા તો જુઓ ડુંગળી વાટવા આવતા હેમચંગથી ને આવે. કેમ તા કિશન ઉઠાઈ જાય હજી 500 ફૂટ જેવું બાકી છે. ઓલા 400 ફૂટ જેવું બાકી છે. તારે શું કેવું? એટલે કેટલા ટકરા છે? 4 3 ને 100 તો કેટલાની લાંબી છે. એક ઢીકલે તો મુકડવાનો કેસવાની બાકી છે. યાયથી વધુ બે ઢીકલા ખાવાની વિનાના તમને એવું લાગે હે હવે એટલે કઈ ઢીકલા ના ને તો માફ કરો તો આમ લઈ ગયા તમે કઈ કીધું નથી. આમ લોકો કીધેલા ના ઈ તેણ હરિયા છે ને એટલા હરિયા નાખ કરાવવાનું છે. ઢીકલા કરવાના 5 ઢીકલા નહીં લે વસો હોય તેમાં 2 કલી વારું પડે ને.
જાવું કે આપણે આપણે થોડું જવાનું હોય ના આવે નથી જાવું તો એને બધા ભરાઈ જાય શેણા નીલા ઘરે એ થોડું જવાનું છે હું મૈયાભાઈ તમારે શું કેવું છે સીધા રાખ હોય છે તો ઊભો ન હાલો કેટલા વાગે ના રોરડા ભાંગ નાખ છે હસી આ એક પાછો ઈ નીલા વેલા કાઢે હાથીને કેટલું તમારે તમારે એટલા મારો આ મારી ડુંગળી નથી કોકની છે હેલો ફેમિલી, તો આ ડુંગળી વાઢી ને હવે અત્યારે ઘરે આવ્યા છીએ ને મારું બેન જો બરફ ખાય છે. બરફ લાવ્યા હતા ને તો કોઈને ખાવો લીંબુ વાળો બરફ તો આવજો બધે. લીંબુ વાળો છે. હા, ઠે- તમારે ખાવો હોય તો આવજો. બરફ ખાવા આવજો બધા એમ. હા, તું શું કર્યું રી? તું બટેટું કેમ લઈને આવી? ખાઈ તારે શાક બનાવવાનું છે? તું બનાવી નાખ જા તો. મારે થારું તું બનાવવાની તો તું મૂકી નહીં જાની તો શાકું ને એવું જા વાગી જા. હાલ પેલા એ વાગી જાય પણ લઈ મને આપી દે, હું મૂકી આવું. કેટલો હરખ એને બટેકા સુધારવાનો. હાલો ચૂલો જગી જશે, હવે હું રાંધે રાખું. તમે શું કરો? આજ તો અત્યારે ભૂખ લાગી ડુંગળી વાઢી વાઢી બહુ જ ભૂખ લાગી એમ. બેન આપણે હાટું રાંધે એવું રી તું રાંધ છો અમારે હાટું? જો કેમ રાંધી નાખ નહીં તો રોટલા હોય તો આવડે કે નહીં ભાઈ તને રોટલી જો લે હું લેતો પપ્પા હમ. આ ગાના ચાલ્યો. ચાલ્યું લેતા હોય એટલે હવે સુધાર નાખે, પછી શાક મૂકી દઈ તા નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ જાય ને તા ઉરી રાંધી નાખે બધું. વાગી જાહે ને શાકું તો ના. હેલો ફેમિલી, જો અમે વાળ પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે સુઈ જવું છે, કેમ કે અત્યારે વહેલા સુઈ જાય તો સવારે પાછા વહેલા હારે ઊભા થાય અને સવારમાં દીવું કે ત્યાં ડુંગળી વાટવા જવાનું હોય, ઉધડી છે એટલે ઉતાવળ તો રાખવી જ પડે તો જ થાય એટલે. અને આજ છે ને અમારા સાહેબે વ્લોગ બનાવ્યો છે, તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મા કુળદેવી, જય રામા પીર.